શ્રી ગણેશાય નમઃ. ઓમ નાગરાજાય વિદ્મહે પદ્મહસ્તાય ધીમહિ તન્નો અનંતઃ પ્રચોદયાત. બોલો નાગ દેવતાની જય. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણશું શ્રાવણ માસમાં આવતી નાગપાંચમ વ્રતનું મહાત્મ્ય, મુહૂર્ત અને સાંભળીશું તેની કથા વાર્તા. મિત્રો, જો આપને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કમેન્ટમાં જય નાગ દેવતા જરૂરથી લખજો. નાગપાંચમ એ શ્રાવણ માસના શુક્લ પક્ષની પાંચમની તિથિ અને કૃષ્ણ પક્ષની પાંચમની તિથિએ ઉજવાતો ધાર્મિક તહેવાર છે. આ દિવસે વ્રત રાખવા માટે આગલા દિવસે સવારના જ ચણા, મગ અને બાજરીને શુદ્ધ પાણીમાં પલાળીને રાખી દેવા જોઈએ. આ નાગપંચમીનું વ્રત રાખવાથી પરિવારનું રક્ષણ તો થાય જ છે અને કાલસર્પયોગ, નાગદોષ કે વિષયોગ જેવા દોષો પણ શાંત થાય છે. નાગને ખેતરોના રક્ષક એટલે કે ક્ષેત્રપાળ માનીને પણ પૂજાય છે. આ ઉપરાંત ગોગા મહારાજની પણ પૂજા થાય છે. આ નાગપંચમીના દિવસે વ્રત રાખી નાગ દેવતાની પૂજા કરવાથી અજાણતા થયેલા નાગદોષોમાંથી મુક્તિ મળે છે. નાગપંચમીના દિવસે પાણિયારે કંકુથી નાગ દેવતા, નાગણી અને તેના બચ્ચાનું ચિત્ર દોરવામાં આવે છે અને તેને દૂધ, અબીલ, ગુલાલ, પુષ્પ, કંકુ, ચોખા વગેરે ચડાવવામાં આવે છે. ત્યારબાદ નાગ દેવતાને ધૂપ દીપ કરવામાં આવે છે, શ્રીફળ વધેરી ધરવામાં આવે છે અને અગાઉથી પલાળેલા જે ચણા, બાજરી, મગ હતા તેનો ભોગ લગાવાય છે. આ ઉપરાંત કાકડી અને કુલેરનો ભોગ લગાવવામાં આવે છે અને અજાણતા થયેલી ભૂલો માટે ક્ષમા યાચના કરવામાં આવે છે. મિત્રો, હવે આપણે સાંભળીશું નાગપંચમીની કથા. એક હતી ગંગા ડોસી. ડોસીને 7 દીકરા ને 7 વહુ હતી. 6 વહુ ભર્યા ભાદર્યા ઘરેથી આવેલી. જ્યારે નાની વહુ શ્યામાની પિયરમાં ન ભાઈ, ન બાપ, ન મા, ન બહેન, ન માસી કે ન કાકા કે ફઈબા કોઈ ન હતું. વાતે વાતે 6 વહુ શ્યામાને ન બાપી કહીને મેણા મારે. પણ બિચારી શ્યામા મૂંગે મોઢે સહી લેતી. ઘરનું બધું કામ એના માથે. ઢગલો રોટલા કરે, વાસણ માંજે, ગાંસડો કપડાં ધોતી, તોય પેટ પૂરતું ખાવા ન મળતું. ભાદરવો માસ આવ્યો, શ્રાદ્ધના દિવસ આવ્યા. ઘરમાં તપેલું ભરીને ખીર બની. 6 વહુ અને 7મી સાસુ પેટ ભરીને જમ્યા. શ્યામાની ભાડે ન લીધી. બિચારી ગર્ભવતી શ્યામાને ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ, પણ થાય શું? કામ ખૂટે તો ખાવા બેસે ને. ત્યાં તો સાસુ તાળુકી, અલી ન પીરે, તાકી શું રહી છે? નજર લગાડવી છે? જા વધ્યું ઘટ્યું ખાઈને વાસણ માંજી નાખ. શ્યામાએ જોયું તો તપેલું ખાલી ખમ. આંખમાં જળજળિયા આવી ગયા. ભૂખ્યા પેટે વાસણનો ખડકલો લઈ નદીએ ગઈ. ખીરના તપેલામાંથી પોપડા ઉખેડીને ફાટેલા સાડલાના છેડે બાંધી ત્યાં મૂક્યા. મનમાં એમ કે વાસણ માંજીને નિરાતે ખાઈશ. શ્યામા વાસણ માંજવા બેઠી. એટલામાં એક ગર્ભવતી નાગણ ત્યાં આવી. બધાય પોપડા ખાઈ અને પછી છુપાઈ ગઈ. શ્યામાએ વાસણ માંજીને જોયું તો પોપડા ન મળે. સંતાયેલી નાગણને એમ કે હમણાં દેશે ગાળ. પણ શ્યામા તો બોલી, હશે મારા જેવી કોઈ દુખિયારી, એનું પેટ ઠરજો. શ્યામાના આ વેણથી પ્રસન્ન થયેલી નાગણે દર્શન દીધા અને બોલી, દીકરી, ખીરના પોપડા મેં ખાધા છે. બોલ, તારે શું દુઃખ છે? ત્યારે શ્યામા બોલી, માં, પિયરમાં મારું કોઈ નથી એટલે બધાય મને મેણા મારે છે. થોડા સમય પછી મારો ખોડો ભરાશે. મારે કોઈ ભાઈ નથી, કોને બોલાવું? શ્યામાની આંખો ટપ ટપ વરસી પડી. નાગણ હેતથી બોલી, દીકરી, જરાય ચિંતા ન કરતી. તારો ખોડો ભરવાના આગલા દિવસે એક કંકોત્રી સામે મારા રાફડે મૂકી જજે. શ્યામા તો હરખાતી ઘેર આવી. ખોડો ભરવાનો દિવસ આવ્યો ત્યારે 6 વહુ મેણા બોલવા લાગી, પિયરમાં તો બધું ઉજ્જડ છે, કાળું કૂતરું સગું નથી ને બિચારીને ખોડો ભરવો છે. પહેરામણીમાં કાકરા દેશે કાકરા. શ્યામાએ તો મેણાને સહીને સાસુ પાસે એક કંકોત્રી લખાવી અને નાગણના રાફડે મૂકી મનોમન પ્રાર્થના કરતી ઘરે આવી. ખોડો ભરવાનો સમય થતા જેઠાણીઓ ટોણા મારતી કહેવા લાગી, અલી, આજે તો પહેરામણીમાં સોનાના ઘરેણા મળશે. હમણાં નાની વહુના પિયરિયાના ગાડા આવશે. ત્યાં તો સામે ઘૂઘરમાળ ઘમકાવા લાગી. શ્યામા દોડીને બહાર આવી. જોયું તો 7 ગાડા આવતા જોયા. પાછળ 2 ચાકર સોનાની પેટી ઉપાડીને ચાલ્યા આવે છે. 6 જેઠાણીઓને તો આંખ ફાટી ગઈ. ગાડા નજીક આવ્યા અને ગાડામાંથી નાગ દેવતા, નાગણ અને નાગકુમારો ઉતર્યા. જેઠાણીઓ તો કાપોતું લોહી ન નીકળે એવી થઈ ગઈ. ધામધૂમથી શ્યામાનો ખોડો ભરાયો. સોના રૂપાની પહેરામણી કરી. હીરા માણેકથી પગલા ભર્યા. બહેનને હીરના ચીર ઓઢાડ્યા. ખોડો ભરાયા પછી નાગણ બોલી, વેવાણ, માં દીકરીને વિદાય આપો.
સુવાળ પછી 1.25 મહિને જાતે મૂકવા આવીશ. બિચારા સાસુ તો હેબતાય જ ગયા. 7 પેઢીમાં આવો વૈભવ જોયો ન હતો. નાગણ શ્યામાને લઈને રાફડા પાસે આવી. ત્યાં પગ મૂકતા જ જમીન ખસી ગઈ અને પગથિયા દેખાયા. આભી બની ગયેલી શ્યામા પગથિયા ઉતરી તો 7 માળનો ભવ્ય મહેલ દીઠો. બાગ બગીચાને ફુવારા જોયા. નાગણ કહેવા લાગી, દીકરી, તું સુખ સાહેબીથી રહે, કામકાજ નોકર ચાકર કરશે. તારે ફક્ત એક કામ કરવાનું, સવાર, બપોર અને સાંજે રૂપાની ઘંટડી વગાડી નાગકુંવરોને દૂધ પાઈ દેવાનું. શ્યામા તો હર્ષથી એ કામ કરવા લાગી. દિવસો જતા દેવના જેવો દીકરો અવતર્યો ને જોત જોતામાં મહિનાનો થઈ ગયો. એક દિવસ ચૂલા પરથી દૂધની દેગડી ઉતારી શ્યામા બહાર ગઈ. દીકરાના હાથમાં રૂપાની ઘંટડી આવી જતા એ વગાડવા લાગ્યો. તેથી નાગકુંવરો દોડી આવ્યા. દીકરો ડરી ગયો. હાથમાંથી ઘંટડી પડી ગઈ અને 2 નાગકુંવરોના પૂંછડા પર પડતા પૂંછડા કપાઈ ગયા. બીજા નાગકુંવરો ગરમ દૂધ પીવાથી દાજ્યા. એટલામાં શ્યામા ત્યાં આવી અને દીકરાને તેડી લીધો. નાગકુંવરોની આવી દશાથી એને અપાર દુઃખ થયું. નાગ અને નાગણીએ કુંવરોને શાંત પાડ્યા, પણ કુંવરોના મનમાંથી વેર ન ગયો. 1.25 મહિનો થતા નાગણ શ્યામાને સોનાનો હીરા જડિત ચૂડો પહેરામણીમાં આપી જાતે સાસરે મૂકવા ગઈ. સાસરિયામાં શ્યામા હવે માનીતી થઈ ગઈ. તેથી જેઠાણીઓ તોલ વગર લાકડી બળવા લાગી. એક દિવસ નાગકુંવરો વેરવાળવા શ્યામાના ઘરે આવ્યા અને ઘંટી નીચે છુપાયા. શ્યામા પાણીનું બેડું ભરીને ઘેર આવી. ઉમરે ઠેસ વાગતા બોલી, ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરને. આ સાંભળી નાગકુંવરોને પસ્તાવો થયો. બહેનના હૈયામાં ભાઈ પ્રત્યે વહાલ જોઈ દંશ દીધા વગર જ પાછા વળી ગયા. એક દિવસ શ્યામાના છોકરાએ જેઠાણીના દૂધની તાંસડી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો, તું તો મોટા ઘરનો છે, તારી માને કહે વાડે ભેંસો બંધાવે. શ્યામા રડતી રડતી રાફડા પાસે ગઈ. નાગણને મેણાની વાત કરી તો નાગણે બીજા જ દિવસે 7 વિશુ દૂધેણી ભેંસો મોકલી. શ્યામાએ જરા કે રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી. શ્યામાના હૃદયની વિશાળતા જોઈને જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને શ્યામા ઘરમાં સૌની માનીતી બની ગઈ. હે નાગ દેવતા, હે નાગ માતા, જેવા શ્યામાને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. જય નાગ દેવતા. મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળી શ્રાવણ માસના શુક્લ પક્ષની નાગપંચમી વ્રતની કથા. મિત્રો, મને આશા છે કે આપ સર્વને જરૂરથી પસંદ પડશે. ધન્યવાદ.